હોય છે ત્યારે આપણે ડેમોગ્રાફિક ડિવિડન્ડ કોઈ વર્ડ સાંભળ્યું? ડેમોગ્રાફિક ડિવિડન્ડ પણ જે લોકો ખાકી પોથીથી વાકેફ નથી તો ગુજરાતભરની અંદર ગુજરાત પોલીસ કરવાવાળા લોકો ખૂબ ઓછા હોય છે. લોકો હંમેશા એકબીજામાં વાત ગોળતા હોય છે. શું ભૂલ કરી, ક્યાં ભૂલ થઈ, કેમ ભૂલ કરી, એ વસ્તુ જોતા હોય છે. પણ ખાકી પોથી ₹2 કરોડ રિકવર થયા તો 2 કરોડ રિકવર કરવા માટે કેટલી બધી મહેનત થઈ હશે. તો અમારા માધવીબેન નાગરિકનું આ કર્તવ્ય છે. જેમ હમણાં પટેલ સાહેબ કીધું કે ટ્રાફિક નિયમોનું પાલન, આપણે ટ્રાફિક નિયમોનું પાલન કરીએ પોતે સ્વૈચ્છિક. તો ખાકી પોતીને આપણે સંકલ્પ લેવાનો છે કે એક પોઝિટિવ લોકો સુધી આ વાત પહોંચાડીએ, લોકોને સમજાવીએ, જેથી કે આપણું ભાવના યુવાધન સૌથી વધારે છે. એક આંકડા અનુસાર ભારત પાસે જે ભારતની કુલ વસ્તી છે એના 65% ભારત પાસે યુવાધન છે. જો એ 65% યુવાધનને કરજો, પોતે ભગવાન છો કે ભાઈ મેં 100 લોકોને સમજાવ્યું કે નહીં, તને ખબર છે 1930 પર કોલ કરવાનો. ટ્રાફિક અવેરનેસની બાબતો હતી. સાહેબ કીધું ખરેખર બહુ નાનું શહેર છે આપણું. પણ મિત્રે વાત કરી કે સંસ્કાર મંડળથી રામ મંત્રના વચ્ચે ડિવાઈડર છે, તો સંસ્કાર મંડળથી રામ મંત્ર મૂળ અડધી કિલોમીટર છે. કહેવાની છે એ વાત અમે પણ સ્વીકારીએ છીએ અને તમે અંદર કાઢે તો સ્વીકારતા જશો. હમણાં એક વડીલશ્રીએ વાત કરી કે ટીઆરપી જવાન મોબાઈલ લઈને બેઠા હોય છે. કોઈ એક માણસ છે 80 થી 100 ની સ્પીડમાં બહાર જાય છે, પોલીસ એને કેમ પકડતી નથી. અથવા તો રસ્તામાં ગાય છે તો એને ટીઆરપીના જવાનો હાજર પોલીસ જવાન છે એને કેમ પકડતા નથી. ઔદ્યોગિક ક્રાંતિના અત્યાર સુધી આવ્યા છે તો ક્યાંય ક્રાઇમમાં ઘટાડો થયો છે? નથી થયો. દિવસે દિવસે કોઈ પણ પ્રકારના ક્રાઇમ વધતા રહ્યા છે ને અને ક્રાઇમના પ્રકારોમાં પણ અલગ અલગ હવે વિવિધતાઓ જોવા મળે છે. તો આદર્શ સમાજની સંકલ્પના સાકાર કરવાનું મુખ્ય જો